ભરૂચ પોલીસના હોર્સ રાઇડિંગ ક્લબ દ્વારા આયોજિત 3 મહિનાના તાલીમ વર્ગની પૂર્ણાહુતિ થતા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો। ભરૂચ પોલીસના હોર્સ રાઇડિંગ ક્લબ દ્વારા 3 મહિનાનો હોર્સ રાઇડિંગ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। શહેરના નાગરિકોને ઘોડેસવારીની તાલીમ આપી પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન ભાગ લેનારાઓએ હોર્સ રાઇડિંગના મૂળભૂત પાઠો, ઘોડાની સંભાળ, સલામતીના નિયમો તેમજ પ્રાયોગિક માર્ગદર્શન મેળવ્યું હતું। આ તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને વિભાગીય પોલીસ વડા MM ગાંગુલીના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 5 બેસ્ટ હોર્સ રાઇડર્સને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। SP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સહકારની ભાવના વધુ મજબૂત બને છે। રાજવી ચુડાસમા સાહેબ દ્વારા સોમનાથમાં મોદી સાહેબની હાજરીમાં 108 અશ્વની એક સરસ મજાની શૌર્ય યાત્રા કરી હતી। એમાં આપણા પોલીસના 108 અશ્વો સાથે એક સરસ મજાનું ભવ્ય આયોજન સર રાજન ચુડાસમા સરે કર્યું હતું। સર, માઉન્ટેડ યુનિટનો આમ તો હવે આપણે ઉપયોગ પહેલા ભેળાણમાં એમાં થતો હતો, પણ હવે આ જમાના પ્રમાણે એટલું બધું કંઈ ભેળાણના પ્રશ્નો રહેતા નથી। એટલે આપણે હવે ગામડામાં કોઈ એટલું બધું કંઈ ભેળાણ માટે માગણી નથી કરતા, પણ સૌથી વધારે જ્યાં મેળા થતા હોય, જ્યાં ક્રાઉડ કંટ્રોલ કરવાનું હોય, ત્યાં આપણે હોર્સનો ઉપયોગ થાય છે। અને પ્લસ સેરેમોનિયમ જ્યારે આપણી પરેડ હોય છે, કોઈ મહાનુભાવ આવવાના હોય, આપણા કોઈ અધિકારીઓ આવવાના હોય છે, IG થી ઉપર લેવલના જ્યારે DGP સરને એવા આવવાના હોય, ત્યારે આપણે સર એના રિસીવમાં આપણે હોર્સનો ઉપયોગ કરીએ છીએ, જેને માઉન્ટેડ ક્લબ તરીકે ઓળખાવે છે। ભરૂચ માઉન્ટેડ ક્લબ તેની આજે 3 મહિનાની એક તાલીમ પૂર્ણ થઈ। તમામ જે લાભાર્થી બધા લોકો હતા એ તમામ લોકોને જે છે એ આજે એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા। એ સિવાય જે 5 બેસ્ટ જે લોકોએ માઉન્ટિંગ કરી હતી એ લોકોને બી ટ્રોફી લગતી એનાયત કરવામાં આવી। અમે અમારા આ ભરૂચ માઉન્ટેડ ક્લબ દ્વારા તમામ સિટીઝનોની સાથે એક સંવાદ અમે રાખીએ છીએ। તમામ લોકોને એક અહીંયા પરિવારની જેમ રાખી અને તમામ લોકો માત્ર હોર્સ રાઇડિંગ જ શીખે એટલું નહીં, પરંતુ એક ટીમ ભાવના થાય અને પોલીસ અને લોકોની વચ્ચેનું અંતર ઘટે અને વધારેમાં વધારે અમને લોકોને પણ લોકોનો સાથ મળે અને લોકોને શું જરૂર છે એ અમે જાણી શકીએ, એના માટેનું આ એક યુનિટ છે। મને આજે ખૂબ આનંદ થાય છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ માઉન્ટેડ સાથે જોડાઈ અને એની તાલીમ પૂર્ણ કરેલી છે। થેન્ક યુ।